નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મારે પાછું જવું પડવાનું છે વાંસદા, કેમ કે આ હાઇડ્રોલિક લાવેલા હતા એ કામ નહીં આવ્યું એટલે પાછું બદલાવવા પડવાનું છે. તો ચાલો જઈએ. ચલો દોસ્તો, વાંસદા જવાનું હતું પણ પ્લાનમાં થોડો ચેન્જ છે. આપણે સોલારની વિઝિટ મારવાની છે તો વ્યારા જવાનું છે. તો પહેલાં આપણે વ્યારા જઈએ, પછી વાંસદા, વ્યારા ઉનાઈ થઈને. ચાલો. અમે પહોંચી ગયા છે ઉનાઈ. ઉનાઈમાં ગેસ પુરાવી લઈએ. ચાલો, ગેસ પુરાઈ ગયો છે. હવે ઉનાઈ થઈને સીધા વ્યારા. ઉનાઈ માતાજીનું મંદિર. छोटा पुल बोल વ્યારા હજુ તો 30 કિલોમીટર છે. તો ચાલો વ્યારા જ પહોંચીએ પહેલાં. ચાલો દોસ્તો, વ્યારામાં કામ પતી ગયું છે. સોલાર માટે વિઝિટ લેવાની હતી તો કામ પતી ગયું છે. તો અત્યારે વાગ્યા છે 12 પૂરા ને હવે જતા છે આપણે વાંસદા. એટલે ડોલવણ તો આવી ગયા આપણે, ડોલવણ ચોકડી. અમે પહોંચી ગયા છે ઉનાઈ રિટર્નમાં. હવે ચાલ્યા વાંસદા. ચાલો, ફાઇનલી વાંસદા પહોંચી ગયા છે હિન્દુસ્તાન. ચાલો, ફાઇનલી ઘરે આવી ગયા છે 200 kgના જેક લઈને. બાજટ ને ટેબલ બનીને તૈયાર થઈ ગયું. તને ગમે કે? હા વરી હા, તારા હારું ખાટલો. તારા હારું તા બીજો તો બનાવ, કેટલાક બનાવવાનો? એક તો છે, એક તો છે. તું આ બાજુ આવ જો. ચલો દોસ્તો, આવી ગયા છે બીજા કેંડાએ, જ્યાં કલમ કરેલી છે ત્યાં. અહીંયા અમે ખેડાવીને સાળિયા કાઢીને
કાકડી નાખવાના છે. તો ચાલો બતાવું તમને ટ્રેક્ટરથી ખેડતા છે. હજુ તો ખાલી ખેડૂત છે, હજુ પાળિયા કાઢવાના બાકી છે. કલમ તો મસ્ત થઈ ગયેલી છે, મોટી. આ કેન્દ્રમાં મસ્ત કલમ થયેલી છે. ચાલો ફાઇનલી આજે બધું કામ પતી ગયું છે. મિસ્ત્રીનું બી કામ પૂરું થઈ ગયું છે. ટ્રેક્ટર આવેલું હતું ખેતરમાં ખેડવા માટે, એ બી કામ પૂરું થઈ ગયું છે. હવે થોડું અમારે સાફ સફાઈ કરવાની બાકી છે, એ અમે કરી દઈશું એટલે પાછું. ચાલો તો દોસ્તો, આવા રિયલ કન્ટેન્ટ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.